આ ચમત્કાર નથી તો શું કહી શકીએ મિત્રો। આ બેનને જ્યારે પણ ડૉક્ટર પાસે જાય અને રિપોર્ટ નીકાળે ત્યારે ડૉક્ટરનું કહેવું એવું હતું કે આ બેનને છોકરો છે, પણ જ્યારે પણ ડિલિવરી થઈ જાય ત્યારે ખબર પડે કે આ તો દીકરીનો જન્મ થઈ ગયો। તો મિત્રો આ કઈ રીતે પોસિબલ થઈ શકે? પણ એટલા પીડ કર્યા, ગમે તેટલી બાધા રાખો, પણ જે દિવસે માતાના આશીર્વાદ પડશે એ દિવસે કોઈ પણ બાધા રાખવાનો વારો નહીં આવે। આજનો આ પ્રસંગ એવો છે। આ પ્રસંગ એક દીકરીનો છે। એ બહેનને ઘણા સમયથી પ્રેગ્નન્સી નથી રહેતી। માતાજીના આશીર્વાદથી, ભગવાનના આશીર્વાદથી એ બહેનને પ્રેગ્નન્સી રહી ગઈ। એના પછી જ્યારે પણ ડૉક્ટર તપાસ કરે ત્યારે પેટના અંદર બાળક હોય। જ્યારે ડિલિવરીનો સમય આવી જાય તે દરમિયાન દીકરીનો જન્મ થાય। મિત્રો આ કઈ રીતે પોસિબલ છે? પણ આ ખરેખરમાં થયું છે। આ પ્રવચનના અંદર તમે સાંભળ્યું છે। આ પ્રવચનના અંદર ચમત્કાર થયો પણ છે અને ડૉક્ટરોના રિપોર્ટ પણ ફેલ પાડ્યા છે। પ્રેમાનંદજી મહારાજના ત્યાં બાગેશ્વર ધામમાં કુખાર મેરડીના સાનિધ્યમાં, અમૃત બાપાની મેરડીના સાનિધ્યમાં આવા અઢળક પરચાઓ આપણે જોઈએ છે। પણ આ પરચાને આપણે કેમ ખરા મનથી નથી લેતા? કેમ કે આપણી ભક્તિ હજી સુધી લેવલે પહોંચી નથી। જે દિવસે આપણી ભક્તિ એ લેવલે પહોંચી જશે એ દિવસે આપણને ખરા મનથી થશે કે આવા પણ ચમત્કાર થઈ શકે છે કે ભગવાન તમારા કર્મ આધીન જ તમને ફળ આપે છે। તમે કરોડપતિ હોય કે ગરીબ માણસ હોય, ભગવાન એ નથી જોતો। ભગવાન તો તમારો હૃદયનો ભાવ જોવે છે। ભગવાન તમારા ઊંડાણની પ્રાર્થના સાંભળે છે અને એ પ્રાર્થના આપણે ક્યારે કરવી, કઈ રીતે કરવી એ પ્રવચનના અંદર માળીએ આપણને શીખવાડ્યું છે। એટલા માટે જ્યારે પણ માળીના પ્રવચન સાંભળો ત્યારે સિન્સિયરલી માળીનું ધ્યાનથી પ્રવચન સાંભળીને એને હૃદયના અંદર ઉતારવું, એ પ્રવચનને આપણે વાગોળવું, એ પ્રવચનના અંદરથી ભાવાર્થ કાઢવો, એ પ્રવચનને મગજના અંદર ઉતારીને આપણે એનો એટલો વિચાર કરવો કે માળી આજે કેમ એવું કીધું હશે। કેમ કે માળીને ખબર જ છે કે કોના સાથે શું થવાનું છે। પણ માળીને જે દિવસે માતાજી પ્રેરણા કરે છે એ દિવસે એવા ભક્તોના કામ પણ થઈ જાય છે। મેરડીએ તો આવા કેટલાય ચમત્કાર કર્યા છે, પણ આ ચમત્કારને આપણે ખરા મનથી આપણા જીવનના અંદર પણ ઉતારવો છે કે આવો પણ ચમત્કાર મારા જીવનના અંદર થઈ શકે છે। મિત્રો આપણા હૃદયના અંદર ભગવાનનું સ્થાન ત્યારે થશે જે દિવસે આપણે સત્કર્મ કરશું, સારાનો સંગ કરશું અને વ્યસન મુક્ત થઈ જશું। આપણે કોઈની આગી પાછીમાં સમય વિતાવવાના જગ્યા પર આપણે કોઈ સારા કામમાં સમય નીકાળવો છે। અને આ વાત માળીએ પણ કીધી છે કે 5 આંગળીની પુનઈ કરો, જતું રાખવાની ભાવના કરો, મોટા મનના બનો। ક્યારે તમારા મગજના અંદર નેગેટિવ વિચાર ના લાવશો, તમારા હૃદયના અંદર કોઈને અભાવગુણની વાતો ના કરશો। તમારા હૃદયના અંદર માં મેરડી બિરાજમાન છે એવું ખરા માનથી જે દિવસે થઈ જશે એ દિવસે તમે તમારા ઘરના અંદર બેઠા બેઠા પણ જો પ્રાર્થના કરશો તો પણ તમારું કાર્ય સિદ્ધ થઈ શકે છે। પણ એના માટે આપણે એવા કર્મ કરવા છે। કર્મ આધીન જ ભગવાન આપણને ફળ આપે છે। આવા ચમત્કાર તો રોજના રોજ દેશ વિદેશના અંદર થાય છે, પણ આ ચમત્કાર તમારા મગજમાં નહીં ઉતરે મિત્રો। કેમ કે તમે હજી સુધી એ લેવલે ભક્તિ કરી નથી। જે દિવસે એ લેવલે ભક્તિ થઈ જશે એ દિવસે તમને ખરા મનથી થઈ જશે કે આ ભગવાન છે, આ માતાજી છે। એટલે જ કહીએ છીએ કે ભક્તિ દુનિયાના સાનિધ્યમાં કરો। જે પણ ભગવાનને માનતા હોય માનો, તમારું કામ અવશ્ય થશે। પણ એટલો કર્મનો ભાતું આપણે ભરવું છે, એટલા સત્કર્મ કરવા છે અને આપણા કર્મ આધીન જ ભગવાન આપણને એવું ફળ આપે છે। જે ભગવાન માતાના હૃદયના અંદર બાળકના દૂધની વ્યવસ્થા કરી દેતો હોય તો શું આપણને બટકું રોટલો નહીં આપે મિત્રો? હજી સુધી આપણને વિશ્વાસ નથી। દુનિયાના સાનિધ્યમાં જાઓ, જે જગ્યાએ તમારો વિશ્વાસ પૂરેપૂરો બેસી જશે એ દિવસથી તમારું કામ થઈ જશે।